ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સોમવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ગોત્રી જીએમઈઆરએસ અને એસએસજી હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધા અંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સોમવારે વડોદરા આવી પહોંચ્યા હતા, જ્યાં ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં બાળકીનો HMBPK પોઝિટિવ આવ્યો. આ અંગે મને આની જાણ નથી. કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે. લક્ષણો પ્રમાણે આની સારવાર થશે અને ટેસ્ટ કિટની વ્યવસ્થા સરકાર 2-3 દિવસમાં કરી લેશે. HMVP વાયરસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે. લોકોને ગભરાવાની જરૂર નથી. જરૂર પડીએ શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરાશે. સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને HMVP વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેની સરકારની તૈયારી છે. વધુમાં તેમણે વડોદરામાં સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી અછત મામલે જણાવ્યું હતું કે મેં આ બાબતે ન્યૂઝમાં જોયું હતું. તેની હકીકત તપાસવા પણ હું વડોદરા આવ્યો છું. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે 2 વિષય છે. ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્રને લઈને જવાબ આપતા કહ્યું હતું કે સામાજિક દૂષણ મોબાઈલ છે. નાના બાળકોમાં દૂષણ છે. મોબાઈલ જેવા સામાજિક દૂષણને રોકવા માટે મુખ્યમંત્રી આદેશ આપશે. પરિવાર, કુટુંબ અને સમાજે દૂષણ રોકવાની જરૂર છે અને આનો કાયદો બનશે. વધુમાં કરશન પટેલના નિવેદનને લઈને જવાબ આપ્યો હતો કે વ્યક્તિગત કોઈ પણ વાત કરી શકે. કરશનભાઈ અંગત મત વ્યક્ત કરી શકે છે. ભૂતકાળને વાગડવું ન જોઈએ. સમાજમાં ખોટી પરસેપ્શન ઊભી કરાઈ છે. આંદોલન લાગણીથી શરૂ થયું અને પરસેપ્શન ઊભું કરાયું તેમ જણાવ્યું હતું. સ્પેશિયાલિટીની જે સગવડો અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય. CCTV, સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે. આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે,